નૈમિષારણ્યની અંદર એ પાવન ભૂમિ ઉપર 88,000 કરતા પણ વધારે ઋષિઓ ભેગા થયા છે અને નૈમિષારણ્ય એ પવિત્ર તીર્થ છે. સતયુગે નૈમિષારણ્યે ત્રેતાયામ ચ પુષ્કરે દ્વાપરે કુરુક્ષેત્ર કૌલો ગંગા પ્રવર્તતે. સતયુગમાં કોઈ સ્થાનનું મહત્વ હોય ને વાલા તો એ છે નૈમિષારણ્ય. ત્યાં જઈને સતયુગમાં પવિત્ર થઈ જવાય. ત્રેતાયામ ચ પુષ્કરે, ત્રેતા યુગની અંદર પુષ્કરમાં પવિત્ર થવાય. એ તીર્થનું મહત્વ છે. યુગમાં યુગોમાં તીર્થનું મહત્વ હોતું હોય અલગ અલગ. સતયુગમાં એ નૈમિષારણ્યનું મહત્વ, દ્વાપરની અંદર એ પુષ્કરનું મહત્વ. ત્રેતાયમ ચ પુષ્કરે, દ્વાપરની અંદર પુષ્કરનું અને દ્વાપરે કુરુક્ષેત્ર. ત્રેતાની અંદર એ પુષ્કરનું અને દ્વાપરની અંદર કુરુક્ષેત્ર. કળિયુગમાં ક્યાં જવું? કળિયુગમાં કયા સ્થાનનું મહત્વ છે? સમજાણું આપને કે સતયુગમાં તો નૈમિષારણ્ય આપણું કલ્યાણ કરી દે. ત્રેતાની અંદર તો પુષ્કર આપણું કલ્યાણ કરે. દ્વાપરની અંદર કુરુક્ષેત્ર. દ્વાપરની અંદર જ ભગવાને ગીતાજી એ ક્ષેત્રમાં ગાઈ છે. કૃષ્ણએ પોતાના સ્વમુખે એ ગીતાજીનું પઠન. કળિયુગમાં ક્યાં જવું? નૈમિષારણ્યમાં તેથી તો સૂતજી સૌનકજી હતા. પુષ્કરમાં બ્રહ્માજી બિરાજમાન છે. દ્વાપરની અંદર કુરુક્ષેત્રની અંદર ભગવાન કૃષ્ણ છે. કળિયુગમાં ક્યાં કોણ? તો કળિયુગની અંદર શું કહે છે કે કલો ગંગા પ્રવર્તતે. મારા વાલા, કળિયુગની અંદર એક જ તીર્થનું બહુ મહત્વ છે અને એ તીર્થ જ આપણું કલ્યાણ કરી શકે અને એ તીર્થનું નામ છે ગંગા. કળિયુગમાં ગંગા તમારું કલ્યાણ કરી દે. આ ગંગાનું એટલું મહત્વ છે. કળિયુગની અંદર ગંગા. વિચાર કરો કે કળિયુગમાં ગંગામાં જવાનું થાય, ગંગામાં સ્નાન થાય તો બહુ મહત્વ છે. કળિયુગમાં એક જીવ જો ગંગા કિનારે આવે તો એનો ઉદ્ધાર ગંગાજી કરે. એક ગંગા કિનારે ઘાટે જવતા જ આપણો ઉદ્ધાર થઈ જતો હોય તો વિચાર કરો તમે કેટલા ભાગ્યશાળી છો કે એ જ ગંગાના ઘાટ ઉપર તમને એ જ હરિદ્વારની અંદર તમને 7-7 દિવસ સુધી ભાગવત સાંભળવાનો અવસર મળ્યો. તમે કેટલા ભાગ્યશાળી હશો. કારણ કે કળિયુગમાં તો ગંગા પ્રવર્તતે. કળિયુગમાં ગંગાજીનું મહત્વ. તો સતયુગી હાલ ચાલતો તો નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ છે. 88,000 કરતા પણ વધારે ઋષિઓ ભેગા થયા. 6 પ્રશ્ન કર્યા છે. આ કળિયુગના માનવી નથી, આ સતયુગના છે એટલે એના પ્રશ્ન કંઈક એ પ્રકારે હોય. સૌથી પહેલો પ્રશ્ન કર્યો છે કે શાસ્ત્રનો સાર શું છે? શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, તેનાથી શ્રેય શું થાય? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથામાં પૂછ્યું પૃથ્વી ઉપર ભગવાનના આવવાનું કારણ શું? પાંચમો પ્રશ્ન, કયા કયા અવતારમાં ભગવાને કઈ કઈ લીલા કરી છે? અનેક 6 પ્રશ્ન કર્યા છે. એ 6 પ્રશ્નના જવાબની અંદર આપણે ભાગવતજી મળ્યું છે. ષડયુક્ત ભગવાન છે. ઐશ્વર્ય વીર્યસ્ય સમગ્રસ્ય, આ બધું ભગવાનમાં છે. 6 ગુણ વાળા ભગવાન છે. એટલે પ્રશ્ન પણ ભાગવતમાં 6 માટે 6 પ્રશ્ન. જાણે એક ગુણનો એક પ્રશ્ન હોય. વ્યાસજી નંદ નારાયણને પ્રણામ કરી અને આગળ કહે છે, નારાયણો નમસ્કૃત્યો નરો ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદિરે.
પ્રણામ કરે છે. નારાયણ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી. માં જગદંબા માં સરસ્વતીને પ્રણામ કરે છે, માં સરસ્વતીને વંદન કરે છે. વામે અંગે વીણાધારતી, વામે અંગે વીણાધારતી, કર પુસ્તક માળા શોભતી, કર પુસ્તક માળા શોભતી, શોભે સવારી મહર્ષની, શોભે સવારી મહર્ષની, શ્રુતિ જ્ઞાનની છો અધિપતિ, મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી. ઘટ ઘટ તારો વાસ છે, ઘટ ઘટ તારો વાસ છે, તુજ દૃષ્ટિથી અજવાસ છે, તુજ દૃષ્ટિથી અજવાસ છે, સેવે મલય ચરણો સદા, સેવે મેરી ચરણો સદા, અજ્ઞાન કાને નિવારતી, મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા